નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વીજળીના બિલમાં 100 યુનિટે 15 રૂપિયાનો ઘટાડો। ફ્યુઅલ ચાર્જમાં સરકારે 1 જુલાઈથી ઘટાડો કર્યો। ગુજરાત સરકારે ફ્યુઅલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે। હવે ફ્યુઅલ સરચાર્જ 2.45 થી ઘટીને યુનિટનો દર ₹2.30 થઈ જશે। આમ 100 યુનિટના વપરાશ પર ₹15નો ફાયદો થશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે 1 જુલાઈ 2025થી આ ઘટાડો લાગુ થશે। આ ચાર્જ ઘટાડો સરકારી વીજ કંપનીઓ એવી પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલના ગ્રાહકોને જ લાગુ પડશે। ઉદાહરણથી સમજીએ તો જો 100 યુનિટનો વપરાશ હોય અને તેના પર હાલનો ફ્યુઅલ સરચાર્જ 2.45 ગણીએ તો એ ₹245 થાય છે, પરંતુ હવે એમાં 15 પૈસાનો ઘટાડો થવાથી ફ્યુઅલ સરચાર્જ 2.30 થાય છે, જેથી 230 ફ્યુઅલ સરચાર્જ થાય। આમ 100 યુનિટે 15 રૂપિયાની બચત થશે। આ પહેલાં ગુજરાત સરકારે ઓક્ટોબર 2024માં ફ્યુઅલ સરચાર્જ 2.85 થી 40 પૈસા ઘટાડી 2.45 કર્યો હતો, જ્યારે માર્ચ 2024માં ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કર્યો હતો। એ સમયે ફ્યુઅલ સરચાર્જ 3.35 હતો, જે ઘટીને 2.85 થયો હતો। આમ 18 મહિનામાં ₹1.05 ફ્યુઅલ સરચાર્જ ઘટતા હવે 100 યુનિટ વીજળીએ ₹105 બચશે। ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે 1 જુલાઈ 2025થી કરેલા વીજ વપરાશ ઉપર તમામ શ્રેણીના વીજ ગ્રાહકો પાસેથી ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ ₹2.30ના ઘટાડેલા દરે વસૂલાત કરવામાં આવશે। વીજ નિયમન આયોગ દ્વારા કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી આ દર યથાવત રહેશે। ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1,75,00,000 ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર 2025 દરમિયાન વીજ વપરાશ ઉપર આશરે ₹400 કરોડથી વધુનો લાભ થશે। વધુ વિગતો આપતા ઉર્જામંત્રીએ કહ્યું હતું કે ગ્રાહકોને સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ તાજેતરના વર્ષોમાં ફ્યુઅલ અને પાવર પરચેઝ પ્રાઇસ એડજસ્ટમેન્ટમાં નોંધપાત્ર ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે, જે વીજ ખરીદ ખર્ચના અસરકારક સંચાલન અને ગ્રાહકો પરનો બોજ હળવો કરવા માટે રાજ્ય સરકારની સક્રિયતા દર્શાવે છે। નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં કોમ્પોસેશન સેસ તથા જીએસટી ઘટાડવા અંગે ચર્ચા થઈ હતી। 2017થી 2022 સુધી કોમ્પોસેશન સેસ લાગુ હતી। તેમાં જે રાજ્યોને કોમ્પોસેશન આપવાનું હતું, પરંતુ કોરોનાને કારણે ટેક્સની આવક ઘટી હતી, એટલે કોમ્પોસેશન સેસ લંબાવવામાં આવી હતી, પરંતુ હવે ઓક્ટોબર 2025થી બંધ કરવામાં આવશે। આગામી 2 દિવસમાં જીએસટી કાઉન્સિલની બેઠક છે, જેમાં આ અંગે નિર્ણય કરવામાં આવશે। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 2 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।